ओके विद्यार्थी मित्रों, तारीख 6/7/2020 ધોરણ 12 કોમર્સ, વિષય નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલમાં આપ સૌનું સ્વાગત છે। હવે આજે આપણે નવા ચેપ્ટર ઉપર જવું છે। એ પહેલાં આગળના બે ચેપ્ટરની થોડીક વાત કરીએ તો પહેલું પ્રકરણ આપણે ભાગીદારીનું જોયું, જેમાં તમને ખાસ ટૂંકા દાખલા ઉપર મેં વાત કરી હતી કે 3 માર્કના દાખલો એમાંથી એક પૂછાય છે। ત્યાર પછી એ ચેપ્ટર જોયા પછી એમાં આપણે મૂડી ખાતા રાખવાની પદ્ધતિ જોઈ હતી, સ્થિર અને અસ્થિર, એની અંદર ચાલુ ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, આ બધી વાત કરી હતી। ત્યારબાદ ટૂંકા દાખલા અને થિયરી, આટલી વસ્તુ એમાં આપણે જોઈ હતી। હવે પછી આગળ વધ્યા વાર્ષિક હિસાબો। વાર્ષિક હિસાબની અંદર 11 માર્કનો દાખલો, એની અંદર આપણે 5 વસ્તુ જોઈ: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા અને પાકું સરવૈયું, એટલી વાત એમાં આપણે જોઈ હતી। ત્યાર પછી એમાં પણ મેં તમને લગભગ 6 દાખલા ગણાવ્યા, મોટા દાખલા 6, અને બીજા તમને ઉદાહરણ પણ એટલા હોમવર્કમાં આપ્યા, હજી બાકીના દાખલાઓની પ્રેક્ટિસ ઘરે કરજો। હવે આપણે ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરવી છે, પાઘડીનું મૂલ્યાંકન। આ ચેપ્ટર જે છે એ તમને બોર્ડની એક્ઝામમાં 4 માર્કનો દાખલો, કેટલા માર્કનો દાખલો? 4, અને થિયરી 1 માર્ક, એ રીતે 5 માર્કમાં પૂછાય MCQ કે 1-2 વાક્ય, પણ 4 માર્કનો દાખલો એ અગત્યનો આમાં આપણે જોવાનો છે। તો પાઘડી 11મા ધોરણમાં તમે ભણી ગયા છો। પાઘડીની અંદર એમ કહેતા કે ભાઈ ધંધાની પ્રતિષ્ઠા દર્શાવતી અદૃશ્ય મિલકત એટલે પાઘડી, બરાબર। હવે પાઘડીને અસર કરતા પરિબળ કેવા છે એની ઉપર જઈએ તો પાઘડી છે એ અદૃશ્ય મિલકત છે, એ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો। પેજ નંબર 89 કાઢો, બધા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 89 કાઢો। પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 89 કાઢ્યું। પાઘડીનો અર્થ એમાં ધ્યાન, પેજ નંબર 89 ઉપર સરળ શબ્દોમાં કહીએ તો એમ કહે છે કે ભાઈ પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે, બરાબર। અને અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, તો જે પેઢી એમ કહેવાય કે ખાસ પ્રકારના એના ગ્રાહકો હોય, એની પ્રતિષ્ઠા હોય અને સામાન્ય પેઢી કરતાં વધુ નફો કમાઈ શકે એવી પેઢી હોય એ પાઘડી ધરાવે છે એમ કહેવાય છે। ઓકે, હવે પાઘડીના મૂલ્યાંકનને કેવા પરિબળ અસર કરે? તો પહેલું ધંધાનું સ્વરૂપ, એમાં જુઓ તો કે જે પેઢી દ્વારા અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની શક્તિ હોય, એ વધુ નફો કમાતી હોય એ પેઢી પાઘડી ધરાવે છે એમ કહેવાય, બરાબર। એટલે ધંધાનું સ્વરૂપ કેવું છે એને આધારે વાત કરે છે। પછી ધંધાનું સ્થળ, ઘણીવાર જુઓ ધંધાનું સ્થળ મહત્ત્વનું હોય। અમુક મોકાની જગ્યા ઉપર દુકાન હોય તો ત્યાં ધંધાની પાઘડી કેવી આવે? વધુ આવે। બજારની અંદર, ચોકમાં, કોઈ એવા કોર્નર ઉપર, ત્યાર પછી એવી કોઈ જગ્યાએ, માનો કે વડલે, આપણે સિહોરમાં કરીએ વાત તો વડલે, એવા કોઈ સેન્ટર પોઈન્ટ ઉપર કોઈ દુકાન હોય, કોઈ શોપિંગ સેન્ટર હોય તો ત્યાં ધંધો સારો ચાલે, તો ત્યાં પાઘડી વધારે આવે, બરાબર। એટલે ધંધાનું સ્થળ પણ પાઘડીને અસર કરતું હોય છે। પછી ધંધાના વર્ષો, એટલે જેમ એમ કહેવાય કે જેમ જૂનો ધંધો હોય એમ પાઘડી એની કેવી આવે? વધુ આવે છે, બરાબર। અનુભવ જેમ વધારે હોય, બજારમાં પ્રતિષ્ઠા વધુ હોય એમ પાઘડી વધુ આવે છે। ઓકે, ત્યાર પછી જેમ એના ગ્રાહકો પરિચિતમાં થાય એવા સમયે પાઘડી વધુ આવતી હોય છે।
પછી બજારની સ્થિતિ એટલે શું? તો કે ભાઈ બજાર ઇજારાશાહીવાળું બજાર છે કે હરીફાઈ મર્યાદિત છે, એની અસર પણ પાઘડી ઉપર થતી હોય છે, બરાબર? એટલે બજારની સ્થિતિ ઉપર પણ પાઘડી આધાર રાખે છે. મર્યાદિત હરીફાઈ હોય તો ત્યાં નફો વધુ હોય છે, ત્યાં પાઘડી વધુ હોય છે. પછી સંચાલકોની કાર્યક્ષમતા, કોઈ પણ ધંધો, કોઈ પણ પેઢી, કોઈ પણ સંસ્થા, એના સંચાલકો એનું જો યોગ્ય સંચાલન કરે તો એ ધંધાને આગળ ને આગળ ડેવલપ કરી શકે, વધારે આગળ લઈ જાય. એટલે સંચાલકો કેટલા કાર્યક્ષમ છે એને આધારે પણ પાઘડી નક્કી થતી હોય છે. અને અન્ય કોઈ ખાસ લાભ કે ભાઈ પેઢી પાસે કોઈ લાયસન્સ હોય, કોઈ પેટન્ટ હોય, કોઈ ટ્રેડમાર્ક હોય કે જેના લીધે એનો વધુ નફો કમાઈ શકે, એ અન્ય પેઢી પાસે ન હોય. એટલે આ પેઢી એમ કે ભાઈ અમારી પાસે આ લાયસન્સ છે, એની પાસે નથી, એટલે એવી રીતે ધંધો કરતી હોય તો એની પાઘડી પણ કેવી આવે? વધુ આવે. તો આ 6 મુદ્દા અસર કરતા પરિબળો, એ પણ તમને 4 માર્કમાં પૂછાય, એ પણ આઈએમપી સવાલ છે. હવે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ઊભી થાય? તો કે પ્રવેશ, નિવૃત્તિ, એ બધી વસ્તુઓમાં થાય. એ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિ ઉપર આપણે જવું છે, બરાબર? અને આજે હું તમને એમાંથી 2 પદ્ધતિ, પહેલી સાદી સરેરાશ અને ભારી સરેરાશની વાત કરીશ, અને પછી આપણે એના દાખલા ઉપર જશું. તો સરેરાશ નફાની પદ્ધતિ એટલે સાદી સરેરાશ, બહુ સિમ્પલ છે. હવે સાદો સરેરાશ નફો એટલે તમને બધાને ગણતા આવડે. તમને દાખલામાં એમ કે 5 વર્ષનો નફો આપ્યો હોય, કેટલા વર્ષનો? 5 વર્ષનો. તો તમારે શું કરવાનું? તો 5 વર્ષના નફાનો શું કરવાનો? સરવાળો, અને એ નફાને 5 વડે ભાંગી નાખો એટલે તમને એની શું મળી જાય? સરેરાશ નફો. એ સરેરાશ નફાને દાખલામાં લખ્યું હોય કે ભાઈ આટલા ખરીદીના વર્ષો વડે ગુણીને પાઘડી નક્કી કરો, તો એ સરેરાશ નફાને ખરીદીના વર્ષો વડે ગુણવાથી તમને શું મળે? પાઘડી મળી જાય છે. જો એની વ્યાખ્યામાં પણ એ જ વાત છે. સામા પેજ નંબર 91 ઉપર એનું સૂત્ર પણ આપ્યું છે કે સરેરાશ નફો બરાબર આપેલા વર્ષોનો કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા, અને પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. 2 સ્ટેપ. એટલે આમાં કાંઈ અઘરું છે? આ ક્યારે રીત લેવાની હોય? તમને ઉપર કીધું હોય કે ભાઈ સરેરાશ નફાની પદ્ધતિ એ ગણો, અને એમાંય નફો પાછો વધઘટવાળો હોય. વધઘટ એટલે કેવો? કે આ રીતે 50,000, પછી 60,000 હોય, પછી પાછો 40,000 હોય, પાછો 70,000 આવે, પાછો 35,000 આવે. વધઘટવાળો હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરાય. બીજું ખોટ આપી હોય, દાખલાની અંદર શું આપી હોય? ખોટ. તો પણ તમારે સાદી સરેરાશ રીતનો ઉપયોગ કરવાનો હોય છે, બરાબર? ઓકે, એને આધારે આપણે દાખલો એક ગણીશું, એક ઈ, અને પછી હવે ભારિત સમજાવું, પછી તમને બંનેના દાખલા ગણાવું. તો હવે પેજ નંબર સાદી સરેરાશ પછી પેજ નંબર 92 કાઢો. 92 બીજી રીત ઉપર આપણે જવું છે, ભારિત સરેરાશ નફાની રીત. હવે ભારિત સરેરાશ આ શબ્દ પણ તમે પરિચયમાં છો. 11મા ધોરણમાં આપણે ભારિત મધ્યક આવતો હતો, યાદ કરો. મિશ્ર મધ્યક, સમાંતર મધ્યક, ભારિત મધ્યક આવતો હતો. બસ, તો એ જે ભારિત મધ્યક હતો એની જ જેમ અહીંયા ગણતરી કરવાની છે. ડબલ્યુ એટલે કે ભાર, પણ આંકડાશાસ્ત્રની અંદર ડબલ્યુ સંકેત લખાય ને, અહીંયા એકાઉન્ટ છે એટલે એકાઉન્ટમાં ડબલ્યુ એમ નહીં લખીએ, આપણે ભાર એમ લખશું. શું લખશું? ભાર. તો પેજ નંબર 92 ભારિત સરેરાશ નફાની પદ્ધતિની અંદર આપણે જોઈએ તો જ્યારે નફો સતત વધતો હોય, શું થતો હોય? નફો સતત વધતો હોય ત્યારે ભારિત સરેરાશનો ઉપયોગ થાય છે. ઓકે, હવે આ રીતની અંદર ખાસ એક જ વાત ઉપર ભાર આપવાનો કે ભાઈ જ્યારે નફો સતત વધતો હોય ત્યારે જ આ રીત લેવાની. નફો વધતો ન હોય તો કઈ રીત લેવાની? સાદી સરેરાશ, બરાબર? હવે અહીં જોઈએ આપણે, અને એને ભાર કેમ આપવાનો? તો ક્રમશઃ 1, 2, 3, 4 ને 5 દાખલા સહેલા છે. નહીં તે ખાલી જસ્ટ સામે પેજ નંબર 93 ઉપર આપેલું ઉદાહરણ જુઓ, એની વાત જુઓ. તો પહેલાં તો જાણે વર્ષ આપ્યા છે, પછી નફો આમ ટીક કરી છે, પછી ભાર કેમ આપવાનો? 1, 2, 3, 4. 5 વર્ષ હોય તો 1, 2, 3, 4, 5. 6 વર્ષ હોય તો 6 સુધી, જેટલા વર્ષ એટલો ભાર આપવાનો. અને પછી ભારિત નફો એટલે નફો અને ભાર બેયનો શું કરવાનો? ગુણાકાર કરવાનો, એટલે ભારિત નફો. પછી ભારિત સરેરાશ નફાનું સૂત્ર કે ભાઈ કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર, બરાબર? અને પછી ભારિત સરેરાશ નફાને ઓલું પાઘડીની ખરીદીના વર્ષો વડે ગુણવાના. તો સાદી સરેરાશ ને ભારિત સરેરાશ બંનેમાં પાઘડીના સૂત્ર તો સરખા જ છે,
પણ ઓલામાં કુલ નફો ભાંગ્યા કુલ વર્ષો એટલું જ કરવાનું આવે અને આમાં કુલ ભારિત નફો ભાંગ્યા કુલ ભાર એટલો કરવાનું આવશે. ઓકે, હવે આ બંને રીત જે આપણે શીખ્યા એના દાખલા ઉપર જઈએ. એની પછીની બે રીત જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર? ઓકે, તો ભારિત અને સાદી એની રીતના દાખલા ઉપર આપણે જોવું છે. એટલે એમ કહેવાય કે ભાઈ પેજ નંબર 105 કાઢો. 105 એની અંદર દાખલા નંબર જો ચોથો, દાખલો ચોથો, એની ઉપર શું લખ્યું છે વાંચો. નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. 5 વર્ષનો નફો આપ્યો છે, એ સરેરાશ કાઢવાનો અને પછી એને કેટલા વડે ગુણવાના? તો કે 4 વર્ષ વડે. 4 વર્ષની ખરીદીને આધારે પાઘડી ગણવાની છે. હવે નફો જુઓ તો વધઘટવાળો કંઈક હશે. જુઓ, પહેલાં જણાય 1 લાખ, 1,10,000, 1,80,000 અને 2 લાખ તમને છે વધતો જ છે. પણ છેલ્લે જુઓ 1.5 લાખ એટલે વધ્યો પાછો ઘટી ગયો, એટલે વધઘટ કહેવાય આને. તો કઈ રીત લેવાય? સાદી સરેરાશ. એ દાખલો છે. એની પછીનો દાખલો જે છે એમાં પણ આ રીતનો જ ઉપયોગ છે. બરાબર? તો આપણે ચોથો અને 5મો દાખલો છે એમાંથી હું તમને 5મો દાખલો, શું કામ કે એમાં ખોટ આપી છે. શું આપી છે? ખોટ. જો મહેન્દ્ર અને પ્રવીણ એક પેઢીના 3:2 નફા કરતા ભાગીદારો છે. નફા નુકસાનનું પ્રમાણ બદલીને 1:1 કરવા માગે છે. આપણે આ દાખલાઓની અંદર પ્રમાણનું કાંઈ કામ છે નહીં. જૂનું પ્રમાણ, નવું પ્રમાણ આપ્યું છે પણ તમારે કાંઈ ઉપયોગમાં લેવાનું નથી. પાઘડીનું મૂલ્યાંકન નક્કી કર્યું. કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને નક્કી કરો. 4 વર્ષ, વર્ષ 4 આપ્યા છે એટલે 4 વડે ભાંગવાના આવશે અને જે સરેરાશ નફો આવે એને 5 વડે ગુણવાના આવશે. 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. પણ હવે રકમમાં કંઈક ખોટ આપી છે. તો હવે કંપની એકાઉન્ટના સંદર્ભે નવા સુધારા મુજબ ખોટ એમ લખેલું નહીં હોય પણ કાઉન્સમાં રકમ આપી હશે. કાઉન્સમાં રકમ આપી હોય ને એને તમારે ખોટ ગણવાની. શું ગણવાની? ખોટ. જો 60,000 પછી 80,000 નફો થયો, પછી 20,000 કાઉન્સમાં છે તો તમારી 20,000ને શું ગણવાના? ખોટ. અને 30,000 પાછો નફો છે. બરાબર? એટલે વધઘટ નફો છે અને ખોટે છે. તો આ કઈ રીત લેશું? અહીંયા સાદી સરેરાશ. આ દાખલો આપણે ગણીએ છીએ. એટલે ચોથો અને 5મો દાખલાની અંદર આપણે 5મો ગણીએ છીએ. ઓકે, તો પહેલું સ્ટેપ, 2 સ્ટેપમાં આવે દાખલો. પહેલાં આપણે કુલ નફો લેશું. કુલ નફો બરાબર બધાનો સરવાળો કરવાનો. 60,000 વત્તા 80,000, પછી ખોટ છે એને માઇનસમાં લખવાના. 20,000 વત્તા 30,000. કેલ્સીની મદદથી સરવાળો કરો. તો કે ભાઈ 8 ને 6 14, 14 ને 3 17, 1,70,000માંથી 20,000 બાદ કરો. 8 ને 6 14, 14 ને 3 17 એટલે 1,70,000માંથી 20,000 બાદ કરો તો કેટલા આવશે? તો કે ભાઈ 1,50,000 રૂપિયા આવે. બરાબર? આ 1,50,000 રૂપિયા કુલ નફો આવ્યો. હવે બીજું સ્ટેપ આવશે. કુલ નફો પછીનું સ્ટેપ તો કે સરેરાશ નફો. સરેરાશ નફો બરાબર સૂત્ર મૂકવાનું. કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. વર્ષોની સંખ્યા. બરાબર? તો એમાં કુલ નફો છે 1,50,000, એના છેદમાં વર્ષો કેટલા? 1, 2, 3 ને 4 વર્ષ હતા એટલે 4 વડે ડિવાઈડ કરવાને. તો કેટલા આવે જુઓ તો 4 વડે ભાંગો એટલે એમ કહેશું આપણે કે ભાઈ 4 વડે ભાંગતા 37,500 આવે. 75,150, 37,500. ઓકે, પછીનું સ્ટેપ પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ સૂત્ર યાદ રાખવાનું. આમ 2 જ સૂત્ર થયા. આ કુલ નફો ભાંગ્યા વર્ષ એક આ અને બીજું સરેરાશ નફો 2. આમ 3 સ્ટેપ થાય. બરાબર? ઓકે, સરેરાશ નફો કેટલો આવ્યો આપણો? 37,500.
અને ગુણ્યા ખરીદીના વર્ષો દાખલામાં કેટલા આપ્યા છે? જો 2 વર્ષો હોય, ભૂલ નહીં કરતા, 4 વર્ષના સરેરાશ નફા, 4 વર્ષનો સરેરાશ નફો આપણે કાઢ્યો ની 5 વર્ષની ખરીદીના આધારે ગણો, એટલે 5 વર્ષની ખરીદી છે. ખરીદીના વર્ષો કેટલા છે? 5. તો 37,500 ગુણ્યા 5 કરો, 0 0 5 5 25 વધી પડી 2, 5 35 ને 2 37 વધી પડી 3, 5 18, 1,87,500 આ પાઘડી આવી. બહુ સિમ્પલ દાખલો એકદમ, ફરીવાર જોઈ લ્યો. 3 સ્ટેપ. કુલ નફો એટલે બધાનો સરવાળો કર્યો, એમાં ખોટ બાદ કરી અને કુલ નફો ભાંગ્યા વર્ષો 4 હતા એટલે 4 વડે ભાંગ્યા 37,500 અને 37,500 સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના 5 વર્ષો એટલે 1,87,500 રૂપિયા પાઘડી જોવા મળી. ગણી લો દાખલો, બહુ સહેલો દાખલો છે. ચાલો, ગણાઈ ગયો. તો આપણે આગળ વધીએ. આગળ દાખલા નંબર, હવે આપણે ભારિતનો દાખલો એક લઈએ છીએ. જો મિત્રો 4 માર્કની અંદર ખાલી તમને આટલું ન પૂછાય, પણ જે રીત નંબર 3 ને 4 આપણે જે નેક્સ્ટ આવતીકાલે શીખવાના છીએ એ રીતની અંદર આ બંનેનો પાછો ઉપયોગ થશે, સાદી અને ભારિતનો. એવા દાખલા તમને વધારે પૂછાતા હોય છે, પણ આ બેઝિક છે એ બધું ક્લિયર કરી નાખવું જોઈએ. હવે ભારિત સરેરાશની એક વાત આવે છે. દાખલો 6 ભારિત સરેરાશ નફાની રકમ શોધો અને 7મો ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. તો આપણે 7મો દાખલો લઈએ, કારણ કે એમાં 5 વર્ષ છે. આપણે થિયરીમાં જોયું હતું કે ભારિતનો ઉપયોગ ક્યારે થાય? શું મેં કીધું? નફો સતત વધતો હોય. ચેક કરો બંને દાખલા, 6 અને 7મો નફો તમને વધતો દેખાશે. 6માં જુઓ 60, 70, 90 અને 1,10,000. 7માં જુઓ 40, 60, 75, 90 અને 1,20,000. દેખાય છે? તો પણ નાનું એવું આપણે કોષ્ટક બનાવવાનું, 4 કોલમનું, ભારિત સરેરાશ નફો કાઢવાનો અને પછી આપણે પાઘડી ગણવાની. બરાબર છે? ચાલો, ઓકે. તો હવે આગળનો દાખલા ઉપર આપણે જઈએ. ચાલો, તો વર્ષ આપ્યા છે, કોષ્ટક બનાવવાનું છે આપણે. વર્ષ પછી નફો, 7મો દાખલો આપણે ગણીએ છીએ. વર્ષ નફો પછી ભાર, પછી ભારિત નફો.
કૌંસમાં નફો ગુણ્યા ભાર. વર્ષ 2012-13, 2013-14, 14-15, 15-16, 16-17, બરાબર, 5 વર્ષો. 40-60, 75,000, 90,000, 1,20,000. હવે આપણે ભાર આપવાનો. શું આપવાનો? ભાર. બરાબર, ઓકે. તો પહેલાં ભાર આપવાનો કેમ? તો ક્રમશઃ 1, 2, 3, 4 ને 5. 6 વર્ષો હોય તો 6 સુધી, 8 વર્ષો હોય તો 8 સુધી, પણ તમારે સામાન્ય રીતે 3, 4 કે 5 વર્ષો આવે. હવે નફો ગુણ્યા ભાર, આ બીનો ગુણાકાર. 40,000 ગુણ્યા 1 એટલે 40,000. 60,000 ગુણ્યા 2, 6 દુ 12, 1,20,000. 75,000 ગુણ્યા 3, 2,25,000. 90,000 ગુણ્યા 4, 9 ચોક 36, 3,60,000. અને 12 પંચા 60 એટલે 6 લાખ. આનો સરવાળો, આને કહેવાય કુલ ભાર. હવે તમે જુઓ, ઓલા 11મા ધોરણમાં તમે દાખલો ગણતા હતા ને, એમાં આને તમે ડબલ્યુ કહેતા હતા. ડબલ્યુ તૈયાર આપ્યો હોય, અને આ એક્સ ડબલ્યુ હતું, એટલે એક્સ અને ડબલ્યુ બેનો ગુણાકાર. તો અહીંયા એકાઉન્ટની અંદર એ ડબલ્યુ ને એક્સને એવું નહીં લખવાનું, પણ નફો ભાર, નફો ગુણ્યા ભાર. અહીંયા લખવાનું કુલ ભાર. 5, 4, 9, 3, 12 ને 2, 14 ને 1, 15. કુલ ભારિત નફો, કુલ ભારિત નફો બરાબર આનો સરવાળો કરવાનો. તો 0, 0 ને 0, 5, 6 ને 2, 8 ને 2, 10 ને 4, 14, વધી પડી 1, 6 ને 7 ને 10 ને 12 ને 13, 13,45,000. કેટલા થયા? 13,45,000 કુલ ભારિત નફો, કુલ ભાર. બરાબર. હવે આ બંને રકમ આવી ગઈ. હવે આપણું સૂત્ર મૂકવાનું પાછું અહીંયા. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો એના છેદમાં કુલ ભાર, એટલે કે 13,45,000 એના છેદમાં 15. ચાલો 15 વડે આને તમે ડિવાઈડ કરો કેલ્સીની મદદથી. તો 15 8 120 એટલા વિદ્યા, 14 વિદ્યા, પાછા 120 એટલે 14 અને 145 થયા. બરાબર. 15 9 135, 10 વિદ્યા, 100 થયા. 15 6 90, 15 6 90, 15 6 90, આમ હાલતું જશે. એટલે તમારો જવાબ આવો આવ્યો હશે, 89,666.6666 એટલે 67. અને આપણે રાઉન્ડ ફિગર લઈ લેવાનો, એટલે કેટલા લઈ લેવાના? 89,667 રૂપિયા લઈ લેવાના. પોઈન્ટ કાઢી નાખ્યા. ઓકે, રહેવા જતો વાંધો નહીં, કાઢી નાખ્યા. 89,667 ભારિત સરેરાશ નફો. હવે પાઘડી, પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. 89,667 ગુણ્યા, દાખલામાં જુઓ કેટલા વર્ષ ખરીદીના કીધા છે? 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણો, એટલે આને ગુણ્યા કેટલા કરવાના? 3 કરવાના. 3 સત્તા 21, વધી પડી 2, 3 6 18, 18 ને 2 20 ની શૂન, વધી પડી 2, 18 ને 2 20 ની વધી પડી 2, 17 ને 2 29 નો 9 વધી પડી 2, 24 ને 2 26, 2,69,001. 3 વર્ષની ખરીદી 2,69,001. આ શું આવી? પાઘડી. દાખલો ગણી લેજો. બરોબર.
2,69,001 આવ્યા, જવાબમાં 2,69,000 છે, કારણ કે જો તમે 66.67 રાખો તો એને ગુણ્યા 3 કરો તો 269 આવે, એટલે 1 રૂપિયાનું તો કેલ્ક્યુલેટરની ગણતરીને કારણે ફેર આવે, એમાં કોઈ ચિંતા કરવાની નહીં. બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગણાઈ ગયો હશે બધાને? તો આજે આપણે હોમવર્ક તમને જે આપવાનું છે એ ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 એ બંને સાદી સરેરાશના છે. ઉદાહરણ નંબર 3 એ ભારિતનું છે અને ઉદાહરણ નંબર 4 એ પણ ભારિતનું છે. તો હું તમને 1, 2, 3 ને 4 ઉદાહરણ હોમવર્કમાં આજે આપું છું. બરાબર? ઓકે.